તો દોસ્તો આજના સૌથી મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે ખેડૂતોને હપ્તો ખુશ ખબર તેમજ જાણીશું કે આયુષ્યમાન કાર્ડ બંધ ઝટકો તેમજ પાન મસાલા અંગે મોટો નિર્ણય, એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, સાથે જાણીશું કે 40 લાખ લોકોના નામ કપાશે તેમજ ખેડૂતો માટે મોટી જાહેરાત, તેમજ જાણીશું આગળ દોસ્તો કે મેઘરાજાના ખમૈયા હવે નહીં આવે, સાથે ખેડૂતોને જલસો 36,000 રૂપિયા તેમજ બાળકોના આધાર કાર્ડને લઈને મોટી અપડેટ તમારી સામે આજે આવી રહી છે દોસ્તો। તો આ તમામ અપડેટ આપણે જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂતો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે ખેડૂતો માટે હપ્તો ખુશ ખબર। જણાવી દઈએ દોસ્તો આપ સૌને કે કેન્દ્ર સરકારે આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાયમાં વધારો કરવાનો વિચાર કરી રહ્યા છે। જી હા દોસ્તો, વર્ષમાં તમને જે 6,000 રૂપિયાની સહાય છે તે પીએમ કિસાન યોજનામાં મળે છે તેને વધારવાની જાહેરાત છે તે થઈ શકે છે। ચર્ચાઓ અનુસાર હાલમાં આવતા વાર્ષિક 6,000ના લાભને વધારીને 9,000 કરવાની સંભાવના છે। વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને સીમાંત ખેડૂતોને મોટી રાહત આપે તેવું સાબિત થઈ શકે છે। દોસ્તો મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટ ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નાણાકીય સહાયની વધારવાની ચર્ચા છે તે તેજ બની છે। દોસ્તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનામાં જે તમને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે અને હાલ તમને ગઈ વખતેનો 21મો હપ્તો છે તે મળ્યો છે, જેથી હવે બજેટની અંદર કદાચ નિર્મલા સીતારમણ છે તે આ હપ્તો છે તેને વધારવાની જાહેરાત કરી શકે છે, જેથી દોસ્તો તમામ ખેડૂતોને મોટી રાહત છે તે મળી શકશે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે આયુષ્યમાન કાર્ડ બંધ મોટો ઝટકો। જણાવી દઈએ દોસ્તો આપ સૌને કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। જણાવી દઈએ તમને કે રાજ્યમાં મા અમૃતમ અને મા વાત્સલ્ય સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના પરિવારોને મળતા સ્વાસ્થ્ય સુરક્ષા કવચ એટલે કે આયુષ્યમાન કાર્ડમાંથી અંદાજે 13 લાખ જેટલા હાલના કાર્ડ છે તે ઇનએક્ટિવ એટલે કે બંધ થઈ ગયા છે। દોસ્તો તમને જણાવી દઈએ કે દવાખાનામાં જે 5 લાખની સહાય તમને જે કાર્ડ દ્વારા સુવિધા આપવામાં આવે છે સરકાર દ્વારા, તે સહાય છે તેના કાર્ડ અત્યારે ઇનએક્ટિવ એટલે કે બંધ થઈ ગયા છે। જેટલા પણ પેશન્ટ જેટલા પણ દર્દી અત્યારે હોસ્પિટલમાં છે જેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આવામાં આવકના દાખલાની સમયમર્યાદા અથવા તો કાર્ડની મુદત પૂરી થવાને કારણે આ કાર્ડ છે તે બંધ થયા છે। સરકારે તમામ લાભાર્થીઓ છે તેઓને વહેલી તકે કાર્ડ રિન્યૂ કરાવી લેવા અનુરોધ કર્યો છે। દોસ્તો આવકના દાખલાના આધારે તમે આ કાર્ડ છે તેને વહેલી તકે રિન્યૂ કરાવી શકો છો। જે રિન્યૂ કરાવવા માટે તમારે દવાખાનામાં પણ એક વિભાગ હોય છે જ્યાં તમારે નવો આવકનો દાખલો એટલે કે ચાલુ નાણાકીય વર્ષનો આવકનો દાખલો તેમજ આધાર કાર્ડ અને સાથે દર્દી છે તેના ફિંગરપ્રિન્ટ આવે તેવી રીતના આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ, જેના કારણે તમારું આ જે આયુષ્યમાન કાર્ડ છે દોસ્તો જે બંધ થઈ ગયું છે, ઇનએક્ટિવ થઈ ગયું છે, તેને ફરીવાર ચાલુ કરી આપવામાં આવશે। ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે પાન મસાલા અંગે મોટો નિર્ણય સામે આવ્યો છે। દોસ્તો તમને જણાવી દઈએ કે પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે। જણાવી દઈએ તમને કે કાનૂની મેટ્રોલોજી એટલે કે પેકેજ્ડ કોમોડિટીઝ બીજા સુધારા નિયમો 2025 અનુસાર હવે તમામ કદ અને વજનના પાન મસાલા પેક પર છૂટક વેચાણ કિંમત એટલે કે MRP, RSP અને અન્ય તમામ સંબંધિત માહિતી છે તે દર્શાવવી ફરજિયાત છે। ગ્રાહકે બાબતોમાં વિભાગના સંયુક્ત સચિવ અનુપમ મિશ્રાના આદેશ મુજબ આ નિયમ 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે। દોસ્તો જણાવી દઈએ તમને કે પાન મસાલા અંગે સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે અત્યારના યુવાનો છે તે ખાસ કરીને પાન મસાલા તરફ વળ્યા છે, એટલા માટે સરકારે આ આદેશ કર્યો છે, જેથી તેઓએ MRP અને RSP છે તે વિગત અને અન્ય તમામ તે સંબંધિત માહિતી છે તે ફરજિયાત પાન મસાલા ઉપર દર્શાવવાની રહેશે। ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા। જણાવી દઈએ દોસ્તો તમને કે સરકારે 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। જી હા દોસ્તો, નવો દર આજથી અમલમાં આવ્યો છે। ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, તેમજ 14 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। દોસ્તો તમને જણાવી દઈએ કે ક્યાં ભાવનો ફેરફાર કરવામાં આવ્યો છે, તો દિલ્હીમાં 19 કિલોગ્રામનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે તે હવે 1580.50માં મળશે, જે 1590.50થી ઘટીને 1580.50 છે તે કરવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર છે
તેના ભાવમાં અત્યારે ઘટાડો થયો છે. જે 1590 અગાઉ હતા તેમાં 10 રૂપિયા ઘટીને 1580.50 થયા છે. અને દોસ્તો જે ઘરેલું એલપીજી સિલિન્ડર હતું દોસ્તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવામાં આવ્યો નથી, જે 14 કિલોમાં આવે છે તે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે કે 40 લાખ લોકોના નામ કપાશે. દોસ્તો ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી 90% પૂર્ણ થઈ ચૂકી હોવાનું સરકારના અહેવાલ સામે આવ્યા છે. જોકે નવી મતદાર યાદી સુધારણામાં મોટા બદલાવ જોવા મળશે. કયા મોટા બદલાવ જોવા મળશે દોસ્તો? તો ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાય તેવી શક્યતા સામે આવી રહી છે. રાજ્યમાં ચાલી રહેલા એસઆર ફોર્મની કામગીરી અંતર્ગત 5 કરોડ ફોર્મ છે તે વિતરણની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે. જેમાં દાહોદમાં, લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં 100% ડિજિટાઇઝેશન સંપન્ન થયું છે. જણાવી દઈએ દોસ્તો કે 40 લાખ લોકો છે તેમના નામ છે તે ચૂંટણી કાર્ડની યાદીમાંથી કપાઈ જવાના છે તેવો સરકારનો અહેવાલ છે. જો તમે એસઆર ફોર્મની કામગીરી કરી ન હોય દોસ્તો તો વહેલી તકે કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે કે ખેડૂતો માટે મોટી જાહેરાત. તો કઈ જાહેરાત આવી છે દોસ્તો તમને જણાવી દઈએ કે બાગાયતદાર ખેડૂતોએ વર્ષ 2025-26 માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત બાગાયત વિભાગની કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહન કરવા માટે 20 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર સાથે કલ્ટિવેટર અથવા તો રોટાવેટર અને જો હયાત ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર અથવા પાણીની માટે ટેન્કર છે તેનો લાભ લેવા માંગતા અનુસૂચિત જાતિના એસટી અને સામાન્ય જાતિના ખેડૂતોએ તારીખ 1 ડિસેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે હાલ સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદી માટેની મોટી જાહેરાત જે કરવામાં આવેલી છે તેમાં આ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જેમાં તમારે ગામના વીસી ઓપરેટર પાસે જઈ દોસ્તો અને ટ્રેક્ટર ખરીદીનું આ ફોર્મ છે તે તમે ભરી શકો છો. જેમાં કોને લાભ મળશે તે પણ જાહેરાત કરવામાં આવેલી છે. જે એસટી કેટેગરીના ખેડૂતો અને સામાન્ય જાતિના ખેડૂતો છે તેમને આ સહાય મળવાપાત્ર થશે. જે 20 હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર સાથે કલ્ટિવેટર અથવા તો રોટાવેટર અને જો હયાત ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર સાથે પાણી માટે ટેન્કર છે તેનો લાભ આપવામાં આવે છે. દોસ્તો તમને આગળ તેના વિશે જણાવી દઈએ કે ચાલુ વર્ષ 2025-26ની નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જે ખેડૂતો અરજી કરી શકશે તેમને અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી કન્ફર્મ કરી અને અરજી પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે કચેરીએ તમારે લઈ જવાનું રહેશે. દોસ્તો ખાસ માહિતી છે ખેડૂતો માટે કે જે ખેડૂતો ટ્રેક્ટર સહાય છે તેનો લાભ મેળવવા માંગે છે તે અત્યારે જ અરજી કરી દે, કારણ કે છેલ્લી તારીખ છે દોસ્તો તે 10 ડિસેમ્બર છે જે નક્કી કરવામાં આવેલી છે. આજરોજ 6 તારીખ થઈ ગઈ છે તો તમારી પાસે આજનો દિવસ મળીને ટોટલ 4 દિવસનો સમયગાળો છે. તો જે કોઈ પણ ખેડૂતો છે તે આ લાભ લેવા માંગતા હોય તે વહેલી તકે અરજી કરી દે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો ખાસ કે મેઘરાજાના ખમૈયા હવે નહીં આવે. દોસ્તો રાજ્યમાં હવામાન વિભાગે વર્તમાન વાતાવરણ અંગે આગાહી જાહેર કરી છે. હાલમાં રાજ્યમાં પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે કારણ કે હવામાનમાં આંશિક ફેરફાર જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ દોસ્તો તમને કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં હાલમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને રાત્રે કોલ્ડ વેવની આગાહી છે તે કરવામાં આવી રહી છે. જી હા દોસ્તો, અત્યારે આપને જણાવી દઈએ કે મેઘરાજાના જેમ ખમૈયા થયા છે તેમ હવે કોલ્ડ વેવની આગાહી છે તે કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા. કારણ કે અત્યારે ઠંડીનો ચમકારો છે તે સવારે વહેલા અને રાતના સમયે જે ઠંડી છે તે વધી રહી છે અને આખા દિવસ દરમિયાન જે ગરમીનો તમને અનુભવ થઈ રહ્યો છે, કારણ કે હાલ લઘુત્તમ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. ત્યારબાદની માહિતી આપની સામે ખાસ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને જલસો 36,000 રૂપિયા. જણાવી દઈએ આપને દોસ્તો કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલ ખેડૂતોએ 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજના છે તેમાં નોંધણી કરાવવી પડશે. આમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયા એટલે કે વર્ષે 36,000 રૂપિયાનું પેન્શન મળશે. નોંધણી માટે કોઈ પણ અલગ દસ્તાવેજની જરૂર નથી. આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે દોસ્તો. જેથી જે કોઈ પણ ખેડૂતો છે તે પીએમ કિસાન માનધન યોજનામાં લાભ લેવા માંગતા હોય દોસ્તો અને 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તે આ યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે રજીસ્ટ્રેશન કરવા માટે દોસ્તો તમારે ગામના વીસી પાસે અથવા તો કોઈ બી સાયબર કાફેમાં જઈ અને તમે આના માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જેમાં શરત એ છે કે તમારી ઉંમર છે તે 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તો જ તમને 60 વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શનનો લાભ છે તે આપવામાં આવશે.
તો ખાસ માહિતી છે દોસ્તો. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે કે બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. દોસ્તો, આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ એટલે કે UIDAI તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધણીમાં સમસ્યાઓ આવી શકે છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે અત્યારે બાળ આધાર કાર્ડ છે તેની ઉપર UIDAI છે તે ખાસ ભાર મૂકી રહ્યું છે, કારણ કે ભવિષ્યમાં બાળકો છે તેમને જે સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ અન્ય જે કાંઈ પણ સરકારી કામગીરી હોય તેના માટે બાયોમેટ્રિક ન આવે તેથી તેમને મુશ્કેલી પડી શકે છે. જેમાં આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. ભલે તે નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા બધા મહત્વપૂર્ણ કામો ફરજિયાતપણે આધાર કાર્ડ દ્વારા જ થાય છે. શાળામાં પ્રવેશવાથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ છે તે જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકોના આધાર કાર્ડને અપડેટ કરાવવું ફરજિયાત છે, જેથી જે કોઈ પણ લોકોએ હાલના સમયમાં પોતાના બાળકોના આધાર કાર્ડ છે તે અપડેટ કરાવ્યા નથી તેઓ વહેલી તકે આધાર કાર્ડ છે તેઓને અપડેટ કરાવી લે. તો ખાસ અપડેટ છે દોસ્તો તમારી સામે આવી છે. દોસ્તો, આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ તમામ લોકો તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મોટી માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે. દોસ્તો, મળી આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.